સાબરકાંઠાના ઈડરમાં હડકાયા શ્વાનો આતંક, ભેંસને બચકું ભરતા મોત થયું. ભેંસનું દૂધ પીનારાઓમાં ફેલાવ ફફડાટ. સાવધાન, હડકાયા શ્વાને કરેલ ભેંસનું દૂધ પીનાર 25થી વધુ લોકો હોસ્પિટલ ભેગા થયા. લાલોડા ગામમાં દૂધ પીનારાઓમાં ફાળ પડી, સિવિલમાં ઇન્જેક્શન લેવા માટે લાગી કતારો. પશુમાં હડકવાના લક્ષણો બાદ મોત, તંત્ર અને આરોગ્ય વિભાગ સતર્ક. સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના લાલોડા ગામમાંથી એક અત્યંત આશ્ચર્યજનક અને ચિંતા ઉપજાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. સામાન્ય રીતે કૂતરો કરડવાથી હડકવા થતો હોય છે, પરંતુ અહીં એક હડકાયા શ્વાને ભેંસને બચકું ભર્યું અને તે ભેંસનું દૂધ પીનારા લોકોમાં હવે મોતનો ફફડાટ પેસી ગયો છે. ઘટનાની વિગત એવી છે કે ઈડરના લાલોડામાં થોડા દિવસ પહેલા હડકાયા શ્વાને સ્થાનિક પશુપાલકની ભેંસને બચકું ભર્યું. સમય જતાં ભેંસમાં હડકવાના લક્ષણો દેખાય અને ટૂંક જ સમયમાં ભેંસનું કરુણ મોત નીપજ્યું. આ ઘટના બાદ આખા ગામમાં ફાળ પડી છે, કારણ કે આ ભેંસનું દૂધ ગામના અનેક લોકોએ પીધું હતું. જેવું ભેંસનું મોત થયું કે તુરંત દૂધ પીનારા પરિવારો અને અન્ય ગ્રામજનો ચિંતિત બન્યા હતા. હડકવા જેવી જીવલેણ બીમારીના ડરથી અત્યાર સુધીમાં 25થી વધુ લોકો દોડતા ઈડર સિવિલ હોસ્પિટલ પહોંચ્યા છે. તબીબોએ પણ સ્થિતિની ગંભીરતા સમજી તાત્કાલિક અસરથી તમામ લોકોને હડકવા વિરોધી રસી એન્ટી રેબિસ વેક્સિન આપવાનું શરૂ કર્યું છે. નિષ્ણાતોના મતે હડકાયા પશુનું કાચું દૂધ પીવું જોખમી સાબિત થઈ શકે છે. લાલોડા ગામના લોકો ત્યારે ભયના ઓથા હેઠળ છે. સિવિલ હોસ્પિટલમાં હજુ પણ ઇન્જેક્શન લેવા આવનાર લોકોની સંખ્યા વધી શકે છે. પશુપાલન વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા પણ ગામમાં અન્ય પશુઓ કે લોકો પર નજર રાખવામાં આવી રહી છે. ઈડરના લાલોડા ગામમાં હડકાયા શ્વાનનો કહેર. હડકાયા શ્વાને ભેંસને બચકું ભરતા ભેંસનું મોત. દૂધ પીનારા 25 લોકો સિવિલ પહોંચ્યા. ઈડર સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી લેવા માટે લોકોની જામી ભીડ. શ્વાન કરડ્યા બાદ ભેંસનું દૂધ પીવું ગ્રામજનોને પડ્યું ભારે. આ ઘટના પશુપાલકો માટે એક લાલ બત્તી સમાન છે. જો કોઈ પશુને શ્વાન કરડે તો તાત્કાલિક તેની સારવાર કરાવી અને તેના દૂધનો ઉપયોગ કરતા પહેલા તબીબી સલાહ લેવી અનિવાર્ય છે. એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા.